નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ દેશ અને દુનિયાના એવા મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમે અમારા આવનારા બધા જ વિડીયો સૌથી પહેલાં જોઈ શકો। ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ। ભારતીય હવામાન વિભાગ દ્વારા 6 અને 7 જુલાઈ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। પ્રશાસને લોકોને નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાની અપીલ કરી છે। માંગરોળમાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આ સિઝનનો સરેરાશ વરસાદ પહેલેથી જ 100% સુધી પહોંચી ગયો છે। જોકે રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં હજુ પણ વરસાદનું વિતરણ અસમાન રહ્યું છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સ્થિતિ ખેતી અને જળસંચય માટે પડકારરૂપ બની શકે છે। ખેડૂતોને આગામી વરસાદના આધારે પાકનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। માંગરોળ, વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે કેટલાક ગામોનો માર્ગ સંપર્ક પણ તૂટી ગયો છે। અનેક વિસ્તારો પર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। સાનંદમાં ભારતના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાનંદ ખાતે એસજી સેમી ઓસેટ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે। આ ભારતનો ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે અને મેડ ઇન ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ સોપાન માનવામાં આવે છે। આ પ્લાન્ટથી હજારો રોજગારીની તકો ઊભી થશે અને ભારતની ચીપ ઉત્પાદન ક્ષમતામાં પણ મોટો વધારો થશે। ગુજરાતમાંથી અમેરિકા, જાપાન અને યુરોપમાં ચીપની નિકાસ થશે। સાનંદના નવા પ્લાન્ટમાં તૈયાર થનારી સેમિકન્ડક્ટર ચિપ્સ અમેરિકા, જાપાન અને યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં નિકાસ કરવામાં આવશે। કેન્દ્ર સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવશે અને ગુજરાતને હાઈટેક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે મજબૂત બનાવશે। ભારે વરસાદથી માર્ગ અને રેલવે સેવા પ્રભાવિત। ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક હાઈવે અને આંતરિક રસ્તાઓ પર પાણી ભરાયા છે। મુંબઈ અમદાવાદ રેલવે રૂટ પર પણ અસર જોવા મળી છે, જેના કારણે 20થી વધુ લાંબા અંતરની ટ્રેનો મોડી ચાલી રહી છે અથવા અટકાવવામાં આવી છે। મુસાફરોને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે। ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ પણ અને ચિંતા પણ। રાજ્યના અનેક ખેડૂતો માટે વરસાદ ખેતીની દ્રષ્ટિએ લાભદાયક સાબિત થયો છે, કારણ કે વાવણીને વેગ મળ્યો છે। પરંતુ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। કૃષિ વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। રાજ્ય સરકાર અને એનડીઆરએફ સંપૂર્ણ સતર્ક। ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય સરકારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરી છે। કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે। નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, કેરળ અને હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની, 50થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ફ્લેશ ફ્લડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્ય સરકારો અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાયું છે। મુંબઈમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ભૂસ્ખલન થતાં ટ્રાફિક અટકી ગયો હતો। લોકલ ટ્રેનો, લાંબા અંતરની ટ્રેનો અને કેટલીક ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ છે। મુકંદ વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં 5 બાળકો સહિત અનેક લોકોના મોત થયા છે। સમગ્ર મહારાષ્ટ્રમાં બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે। મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મુલતવી। ભારે વરસાદ અને આઈએમડીની ચેતવણીને ધ્યાનમાં રાખીને મુંબઈ યુનિવર્સિટીએ 6 જુલાઈની તમામ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાઓ મુલતવી રાખી છે। યુનિવર્સિટીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે। નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને અગાઉના હોલ ટિકિટ માન્ય રહેશે। વિદેશ મંત્રી એસ જયશંકરની 4 દેશોની મહત્વપૂર્ણ રાજદ્વારી મુલાકાત। કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર પશ્ચિમ એશિયાના 4 દેશોની સત્તાવાર મુલાકાતે નીકળ્યા છે। આ મુલાકાત દરમિયાન ભારતના વ્યૂહાત્મક સંબંધો, વેપાર, ઉર્જા સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે। ત્યારબાદ તેઓ અમેરિકા પણ જશે, જ્યાં દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર બેઠક યોજાવાની છે।
શેરબજાર પર રોકાણકારોની નજર. આ અઠવાડિયાની શરૂઆત સાથે રોકાણકારોની નજર વૈશ્વિક બજારો, વરસાદની સ્થિતિ, કાચા તેલના ભાવ અને કોર્પોરેટ પરિણામો પર છે. નિષ્ણાતોનું માનવું છે કે આઈટી, બેન્કિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેમિકન્ડક્ટર ક્ષેત્રના શેરોમાં હલચલ જોવા મળી શકે છે. વિદેશી રોકાણકારોના પ્રવાહ અને વૈશ્વિક આર્થિક સંકેતો પણ બજારની દિશા નક્કી કરશે. ભારતના સેમિકન્ડક્ટર મિશનને નવી ગતિ. ગુજરાતના સાણંદમાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત બાદ ભારતે વૈશ્વિક ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે. સરકારનું લક્ષ્ય આગામી વર્ષોમાં ભારતને વિશ્વના અગ્રણી સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્રોમાં સ્થાન આપવાનું છે. આ પ્રોજેક્ટથી હજારો રોજગારીની તકો ઊભી થશે અને હાઈટેક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. મહારાષ્ટ્રમાં ભૂસ્ખલન અને માર્ગ વ્યવહાર પર ગંભીર અસર. મુંબઈ-પુણે એક્સપ્રેસવે સહિત અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. સુરક્ષાના હેતુથી કેટલાક માર્ગો અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા છે. એનડીઆરએફ, પોલીસ અને સ્થાનિક પ્રશાસન સતત બચાવ અને માર્ગ સાફ કરવાની કામગીરીમાં જોડાયેલા છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. રેલવે અને હવાઈ સેવાઓ પર ભારે વરસાદની અસર. મુંબઈ અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ટ્રેનો મોડી ચાલી રહી છે અથવા રદ કરવામાં આવી છે. કેટલાક એરપોર્ટ પર પણ ફ્લાઇટોના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે. ભારતીય રેલવે અને એરલાઇન્સે મુસાફરોને મુસાફરી પહેલાં તેમની ટ્રેન અથવા ફ્લાઇટની સ્થિતિ ચકાસવાની સલાહ આપી છે. દેશભરમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર હાઈ એલર્ટ પર. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દળોએ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ સાધનો, બોટ અને રાહત સામગ્રી તૈયાર રાખવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને સત્તાવાર હવામાન સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. ઈરાનમાં સર્વોચ્ચ નેતાના અંતિમ સંસ્કાર બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતાના અંતિમ સંસ્કારમાં લાખો લોકો જોડાયા હતા. સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે અને અમેરિકા તથા ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા. ઈરાનના નવા નેતૃત્વએ બદલો લેવાની ચેતવણી આપતા મધ્ય પૂર્વમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. અમેરિકા, ઇઝરાયલ અને અન્ય દેશોએ પોતાના દૂતાવાસો તથા સૈન્ય મથકો પણ સુરક્ષા વધારી છે. ઘટનાની અસર વૈશ્વિક તેલ બજાર અને રાજદ્વારી સંબંધો પર પણ પડી શકે છે. શ્રીલંકાની જેલમાં ભીષણ અથડામણ, 25 લોકોના મોત થયા છે. શ્રીલંકાની એક જેલમાં બે વિરોધી ગેંગ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે વિશેષ સુરક્ષા દળોને બોલાવવામાં આવ્યા હતા. સરકારે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના પછી દેશની જેલ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ચીને પેસિફિક મહાસાગરમાં લાંબા અંતરની મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. ચીને પરમાણુ સબમરીનમાંથી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ બાદ ઓસ્ટ્રેલિયા, જાપાન અને અન્ય પેસિફિક દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટનાથી ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સૈન્ય સ્પર્ધા વધુ તેજ બની શકે છે અને અમેરિકા તથા તેના સહયોગી દેશો તરફથી પણ પ્રતિક્રિયા આવી શકે છે. યુક્રેનની રાજધાની કીવ પર રશિયાનો મોટો હુમલો. રશિયાએ કીવ પર મિસાઇલ અને ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે અને રહેણાંક ઇમારતો અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું છે. યુક્રેને પશ્ચિમી દેશો પાસે વધુ એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી છે. આ હુમલાને કારણે નાટો સમિટ પહેલાં આંતરરાષ્ટ્રીય તણાવ વધી ગયો છે. ફ્રાન્સમાં જંગલની આગથી હજારો લોકોનું સ્થળાંતર. દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં ભીષણ જંગલની આગ ફાટી નીકળતા હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ, હેલિકોપ્ટર અને એરક્રાફ્ટની મદદ લેવામાં આવી રહી છે. યુરોપમાં ચાલી રહેલી ગરમીની લહેરને કારણે આવી આગની ઘટનાઓમાં વધારો થયો છે. દક્ષિણ આફ્રિકામાં પ્રવાસીઓ વિરુદ્ધ હિંસા. નાઇજીરિયાના 2 નાગરિકોના મોત. દક્ષિણ આફ્રિકામાં વિદેશી પ્રવાસીઓ વિરુદ્ધ હિંસક ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરની હિંસામાં નાઇજીરિયાના 2 નાગરિકોના મોત થયા છે. નાઇજીરિયા સરકારે દક્ષિણ આફ્રિકા પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાને કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી ચર્ચા શરૂ થઈ છે. નાટો સમિટ પહેલાં અમેરિકા દ્વારા મહત્વપૂર્ણ રાજદ્વારી પ્રયાસો. આ અઠવાડિયે યોજાનારી નાટો સમિટ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સહિત અનેક વિશ્વના નેતાઓ સાથે મુલાકાત કરશે. મુખ્ય મુદ્દાઓમાં યુક્રેન યુદ્ધ, યુરોપની સુરક્ષા, રશિયા સામેની વ્યૂહરચના અને સંરક્ષણ ખર્ચનો સમાવેશ થાય છે. આ બેઠક વૈશ્વિક રાજકારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિશ્વ અર્થતંત્ર પર યુદ્ધ અને હવામાન સંકટની અસર. મધ્ય પૂર્વમાં વધતા તણાવ, રશિયા યુક્રેન યુદ્ધ, યુરોપમાં ગરમીની લહેર અને એશિયામાં ભારે વરસાદ જેવી ઘટનાઓને કારણે વૈશ્વિક અર્થતંત્ર પણ દબાણ વધી રહ્યું છે. ઉર્જાના ભાવ, સપ્લાય ચેન અને વૈશ્વિક વેપાર પર તેની અસર જોવા મળી રહી છે. વિશ્વ બેંક અને IMF સહિતની સંસ્થાઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
તો મિત્રો આ હતા આજના ગુજરાતની સાથે દેશ અને દુનિયાના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.